અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની પહેલી ખેપનો દેશ નિકાલ કરી દેવાયો છે। 5મી ફેબ્રુઆરીએ અમેરિકાનું લશ્કરી વિમાન તેમને પંજાબના અમૃતસર એરપોર્ટ પર છોડી ગયું હતું। ભારત પરત મોકલાયેલા ભારતીય નાગરિકોમાં પંજાબ અને હરિયાણા ઉપરાંત ગુજરાતના પણ ઘણા લોકો હતા। અમેરિકાએ પોતાના દેશમાં ગેરકાયદે રહેતા અનેક દેશોના લોકોને પરત મોકલી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદે રહેતા અનેક લોકો પર જોખમ શરૂ થઈ ગયું છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે શું કરાશે? ડિપોર્ટ કરાયેલા ભારતીયો પર ભારતમાં ગુનો નોંધાશે? ટ્રમ્પ સરકાર નાગરિકતા કાયદા પર ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે। રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા 14 લાખ ગેરકાયદેસર ભારતીયો પર દેશ નિકાલની તલવાર લટકાઈ રહી છે। સૌથી મોટો સવાલ એ છે કે આ ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ ભારતમાં કાર્યવાહી થશે કે તેઓ બચી જશે? સૌથી પહેલા પોલીસ તપાસ કરશે કે ગેરકાયદે પ્રવાસીઓ કઈ રીતે અમેરિકામાં પહોંચ્યા। શું તેઓએ ડંકી રૂટનો ઉપયોગ કરીને ત્યાં પહોંચ્યા કે આ પ્રવાસીઓમાંથી કેટલાક એવા લોકો પણ હોઈ શકે છે જેઓ પ્રવાસી વિઝા પર અમેરિકાના પ્રવાસે ગયા અને તક મળતા જ ત્યાં ગેરકાયદે રહેવા લાગ્યા। તેથી આવા લોકો વિરુદ્ધ ભારતમાં કોઈ ગુનો નોંધાશે નહીં। ભારતમાંથી કાયદેસર જનાર પ્રવાસીઓને ગેરકાયદે રહેવાનો ગુનો અમેરિકામાં કર્યો છે, ભારતમાં નથી। તેથી તેવા પ્રવાસીઓ વિરુદ્ધ કોઈ ગુનો નહીં નોંધાય। પોલીસ તે બાબતની પણ તપાસ કરશે કે શું પ્રવાસી વ્યક્તિ ભારતમાં કોઈ ગુનો કરી અને અમેરિકા ગયો હતો કે પછી માનવ તસ્કરીની મદદથી ક્રાઇમ કરી અને ડંકી રૂટથી અમેરિકા ગયો હતો। જો આ બાબત સામે આવશે તો તેવા પ્રવાસીઓ વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરાશે। ગેરકાયદે પ્રવાસીઓ કેવી રીતે અમેરિકા ગયા છે, ઘટનાનો પ્રકાર કેવો છે તે કેસની વિવિધ કલમો પર આધારિત છે અને સામાન્ય રીતે આવા કેસમાં 1 થી 7 વર્ષ સુધીની સજા અને નાણાકીય દંડની જોગવાઈ છે। કયા કાયદા હેઠળ ગેરકાયદેસર પ્રવાસીઓની તપાસ થઈ શકે છે? નિયમો અનુસાર અમેરિકાથી ભારતમાં આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે 4 રીતે કાનૂની કાર્યવાહી થઈ શકે છે। જો પાસપોર્ટ સાથે છેડછાડ કરાઈ હોય અથવા પાસપોર્ટનો નાશ કરી દેવાયો હોય તો નાગરિકતા અધિનિયમ 1955 અને પાસપોર્ટ અધિનિયમ 1967ના નિયમો મુજબ કાર્યવાહી કરવાની જોગવાઈ છે। જો કોઈ પણ એનઆરઆઈ પોતાના દેશની બહાર ગેરકાયદે પૈસા કે કોઈ મિલકત લઈ ગયા હોય તો કસ્ટમ એક્ટ 1962 હેઠળ કાર્યવાહીની જોગવાઈ છે। જો માનવ તસ્કરો દ્વારા ડંકી રૂટ સુધી પહોંચવા માટે રકમ આપવામાં આવી હોય તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ આવકવેરા અધિનિયમ 1961 હેઠળ કાર્યવાહી થઈ શકે છે। ઇમિગ્રેશન એક્ટ 1983ની જોગવાઈઓ હેઠળ ભારતની સરહદ ગેરકાયદે પાર કરી અને અન્ય દેશમાં જતા લોકો સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે। ત્યારે અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા લોકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને શું પગલાં લેવામાં આવશે તે હજુ જોવાનું બાકી રહેશે। જ્યારે અમેરિકામાંથી બીજા કેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવશે તે પણ એક ચિંતાનો વિષય બન્યો છે।